समस्त गरासिया समाज पंच समिति તેમજ આજના અધ્યક્ષ શ્રી કાળુરામ મહારાજજી, 10 દાંતા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી સાહેબ, રાજસ્થાનથી પધારેલ પૂર્વ ધારાસભ્ય શ્રી લાલારામજી, રાજસ્થાનમાંથી અન્ય નામી અનામી પધારેલ સરપંચશ્રીઓ, ડેલિગેટશ્રીઓ, હસમુખભાઈ, અગાઉ ધારાસભ્યના ઉમેદવાર તરીકે રહી ચૂકેલા માન્ય ખરાડી સાહેબ ગમાભાઈજી, દાંતા તાલુકાના ડેલિગેટશ્રીઓ, સરપંચશ્રીઓ, ડેલિગેટશ્રીઓ તેમજ સમસ્ત આદિવાસી સંઘના મહામંત્રી શ્રી ચંપકભાઈ કોદરીભાઈ તેમજ એમના સાથી મિત્રો, હાલ જ પધારેલ મહારાજ શ્રી મધુસૂદનસિંહજી, ગામે ગામથી 10 પટામાંથી ગરાસિયા સમાજ પધારેલ છે, તેમના પોલીસ પટેલ, ડેલિગેટશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો, મુખી, મતદારો અને બહેનો, ભાઈઓ અને માતાઓ, નાના ભૂલકાઓ, આપણે આદિવાસી સમાજ દાંતા તાલુકો, ખેડબ્રહ્મા, કોશીના અને અમીરગઢ, એમાં આદિવાસી સમાજની વસ્તી છે. એમાં આદિવાસી હિન્દુ, આદિવાસી ડુંગરી ભીલ, હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા, આ રીતની આપની કોમો છે. સમાજ સુધારકો 1970 થી લઈને આજ દિન સુધી આવી સમાજની મીટિંગો અવારનવાર કરતા આવ્યા છે. મીટિંગો કરતા કરતા ઘણા મહાનુભાવો, સેવકો સમાજની ચિંતા કરતા કરતા કુદરતને વહાલા થયા છે. દરેક સમાજો, દુનિયાના દરેક સમાજના પોતાના વાડા હોય છે, પોતાના કંઈક નિયમો હોય છે, કંઈક પંચ હોય છે અને એની પ્રગતિ હોય છે. આપણા સમાજમાં કઈ વાડો નથી, કઈ પંચ નથી, કઈ પ્રગતિ નથી. આપને કહું તો અંબાજી 1970 કાં તો 1950 નું અંબાજી અને 2016 નું અંબાજી તમે જુઓ. અહીં વડવાઓ બેઠેલા છે, કોઈની 100 વર્ષની ઉંમર હશે, 90 વર્ષની હશે, 60 વર્ષની હશે, એની કઈક પ્રગતિ છે. આપના વડવાઓ કેવા કારણોસર જંગલમાં આવ્યા, કેમ આવ્યા, અગાઉના વક્તાઓએ બધી વાતો આપને કરી છે. ટૂંકમાં કહું તો જે તે વખતે દુધાળા ઢોર એ આપણો એક જાતનો ધંધો હતો. વરસાદ બહુ થતો હતો, પશુપાલનને રાખવાની જગ્યા નહોતી, એટલે જંગલો શોધ્યા. પણ સમતલ જમીન કાદવ થતો હતો. કાદવમાં કોણ રહે? જંગલોમાં જઈએ, શાંતિથી ઢોર છે ચરશે, આપણે જીવીશું. ઠીક છે, એ વખત કોઈ જમાનો હતો, 100 ઇંચ વરસાદ થતો હતો, આજે 20 ઇંચ પણ વરસાદ થતો નથી. એવી પરિસ્થિતિમાં આપણે જીવવાનું છે. 10 એકર કે 20 એકર જમીન આપણી જોડે હતી, આજે 10 ગુઠા પણ જમીન આપણી જોડે નથી. જંગલની જમીનો લેવા જઈ રહ્યા છીએ, એમાં પાણી નથી આપણી જોડે. આવી પરિસ્થિતિમાં દરેક સમાજને સાથે તાલ થી તાલ મિલાકે મળી અને આગળ ચાલવા માટે તો દરેક સમાજને આપણે જોઈ રહ્યા છીએ. એ શું કરી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ, એ લોકો ક્યાં છે અને આપણે ક્યાં છે. પ્રગતિ નથી, એનું કારણ એક તો શિક્ષણ નથી, એ અગાઉના વક્તાઓ કહી દીધું, એ આપણે સાંભળ્યું. બીજું કે આપણે છે જે રિવાજો, અમે અત્યારે સમસ્ત આદિવાસી સેવા સંઘના મહામંત્રી શ્રી છે, મારા સાથીદારો છે, પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, અમે 126 ગામના કમિટીઓ બનાવી છે. દરેક કમિટીમાં 11 થી 21, 31 કે 51 સભ્યો બનાવે છે. ઝોન બનાવે છે, 10 થી 15 ગામનો એક ઝોન બનાવે છે. ઝોનની અંદર પ્રમુખ બનાવે છે. અને આપણા જે કઈ રિવાજો છે, ખોટા રિવાજો, એક તો મોટું ચડેત્ર પ્રથા, કે જે સરકારની ચિંતા છે. અહીં બેઠેલા માનનીય ધારાસભ્ય શ્રી અને જે ધારાશાસ્ત્રીઓ અને સરકારશ્રીને ખૂબ જ ચિંતા છે કે આદિવાસીને જે ચડેત્ર પ્રથા એટલે મોટો દેખાવો. હવે ભાઈ, ચડેત્ર પ્રથા તમે કરો છો, શા માટે કરો છો? ખૂન કરવાનો પણ આપણો છે, મરનાર પણ આપણો છે. સરકારી કાયદા ઘડેલા છે, પંચોએ કાયદા ઘડાયેલા છે. અગાઉ બીએ કીધું એ પ્રમાણે ચડેત્ર પ્રથાને ધીમે ધીમે વાચા આપો, અને સરકારશ્રી એના માટે બેઠેલી છે અને એના સાથે આગળ વધો.
એક માણસ નુકસાન કરે કરોડ માણસ નુકસાન આપણે કરીએ, આવી પરિસ્થિતિ છે. બીજું કે નાક, લોકાચાર, લગ્ન પ્રથા એ અમે એના ઉપર નિયમો બનાવે છે. આપણે બધા એક જ છીએ. અમારામાંથી કંઈક તમારે નિયમોમાંથી જોવાનું તો મહામંત્રી શ્રી અમારે બેઠા છે, એમની જોડેથી પણ આપણે મળી રહેશે. કેવી રીતે અમે રચના કરી છે એ પણ મળી રહેશે અને કેવી રીતે અમે કામ કરીએ. આજની તારીખમાં અમને ઓછામાં ઓછા 60 થી 70% જેટલો આદિવાસી ડુંગરી ભીલ સમાજની અંદર અમને લાભ મળ્યો છે અને કંઈક અસર થઈ છે. અગાઉ માનનીય આર સાહેબ ડીએસપી સાહેબે અમને કોશીના અને લાંબડિયા ખાતે 2 જગ્યા અમને બોલાયેલા અને ષડયંત્ર પ્રથાપૂર્વક સરકારશ્રીએ આ એક પ્રોગ્રામ કરેલો અને એમાં પણ હું વક્તા તરીકે ગયો હતો અને મેં આ જ વાત કરી હતી કે ષડયંત્ર પ્રથા કરી અને આપણા જ માણસોને આપણે જ નુકસાન કરી રહ્યા છે. આ આપણે કરવાની જરૂર નથી. અને 100 વર્ષ પહેલા માણસ મરી ગયો આજે નાદ કરવાની અને અમે હિંગડિયા ગામે જે નાત હતી એનો ખર્ચ કર્યો 13 કરોડ રૂપિયા નાતનો ખર્ચ કર્યો. કેટલો? 13 કરોડ. માન્ય ધારાસભ્યશ્રીને એમ લાગશે કે સરકાર આટલી બધી ગ્રાન્ટો આપે છે ને આ સરકાર લોકો દાબા વાપરી કાઢે છે. બીજું કે સરકારે આપેલા જે મકાનો છે એને આપણે તોડી પાડીએ છીએ. એ સરકાર આપણને આપી રહી છે ગ્રાન્ટ. ષડયંત્ર કરી સરકારે મકાનો બનાવે છે, આપણે તો બનાવ્યા જ નથી. સરદાર આવાસ, ઇન્દિરા આવાસ, ઘણી બધી આવાસો આપે છે, એને નુકસાન પહોંચાડી રહ્યા છે. 100 વર્ષ માણસ મરી ગયો છે, આજે નાદ કરી એનો ખોટા ખર્ચા કરી અને જે કઈ થોડું ઘણું ધન આપણી જોડે પડ્યું છે એ શિક્ષણમાં ન વાપરતો, સારી કોઈ કાર્યમાં ન વાપરતો, એમાં વાપરી દઈએ છીએ. અગાઉ ભાઈએ કીધું એમ દારૂ, બીડી, ગુટકા આને તો આપણે છોડતા જ નથી. અનાજ ન મળે તો ચાલે, બાકી એ પહેલા જોઈએ. તો શા માટે પકડ્યું છે આપણે આ બધું? અને આપણે તો કોણ શીખવાડશે? બીજો સમાજ શીખવાડશે? બીજો સમાજ ના શીખવાડે. એ તો પોતપોતાના ભાડા બનાવી દીધા. અહીં આપણે જોઈએ 125 જેટલી ધર્મશાળા, હોટલો છે. આપણી આદિવાસી હોટલ ક્યાં દેખાય છે? આદિવાસીનો કોઈ ભાડો દેખાય છે? જરૂર પડે ત્યારે ભટલા પીપળા જોઈએ છે કે બિહાડો ભટલા કે પીપળે જઈને આપણે મીટિંગ કરી લઈશું. આજે તમારે કરવી છે તો અમે આ કામાક્ષી મંદિરનું લીધું છે, તમારું કઈ ખરું? એનું એ નથી કે તમે બધા કે અમે એટલે આપણે બધા એક સંગઠિત નથી. આપણે સંગઠિત થઈશું તો બધું જ કરી શકીશું, બાકી આપણે કંઈ કરી શકવાના નથી. અમે લગભગ અહીં 3 થી 4 મિટિંગો કરી છે, બીજી પણ મિટિંગો કરીએ છીએ. અગાઉ અમે 21 જેટલી અમે મિટિંગો કરી ચૂક્યા છીએ અને સમાજની અંદર ખોટા રિવાજો અને આપણામાં રહેલા વ્યસનો એ તદ્દન તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. અને એ આપણે જે કમિટી કરે છે, પોલીસ હોય તો પોલીસ પટેલ હોય, મતદાર હોય, મુખી હોય, એની કમિટીઓ બનાવો, એના રિવાજોનું બંધન કરો અને એના ઉપરની દંડની જે કઈ પ્રક્રિયા કરો. આવું કરે તો અને આવું, આવું કરે તો અને આવું. આવી રીતે તમે કરશો તો ચોક્કસપણે આગળ આપણે વધી શકીશું અને કંઈક કરીશું. અને અગાઉ કીધું એમ શિક્ષણ ઉપર ભાર રાખશો તો કંઈક આપણે એ પણ જાણવા મળશે. અને પરિસ્થિતિ દિવસે દિવસે બદલાતી જાય છે, યુગ બદલાતો જાય છે, ટેકનોલોજીનો જમાનો છે. અત્યારે સાયકલ ઉપરથી લોકો અત્યારે વિમાન ઉપર ચાલતા થયા છે અને ચંદ્ર અને મંગળ ઉપર લોકો રહેવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આપણું ઘર હાજુ કરી શક્યા નથી. 10મું ધોરણ કે 12મું ધોરણ ભણેલો કોઈ છોકરો ક્યાં મળતો નથી આપણને. નોકરીની વાત અગાઉ ભાઈએ કીધી કે દરેક ગામની અંદર અમે અત્યારે કુકડીની અંદર આજ મોટા મોટી એક મીટિંગ કરી. મેં પૂછ્યું કે કેટલા કર્મચારી મિત્રો છો? તો 70 કર્મચારીઓ છે. 70 માંથી 13 તો નિવૃત્ત થયા છે, બીજા અમે ચાલુ છીએ. જો કુકડી ગામની અંદર 70 કર્મચારીઓ હોય તો આપણા ગામોની અંદર 7 કર્મચારી તો ગામમાં હોવા જોઈએ ને. એ 7 કર્મચારી પણ નથી, એનો શિક્ષણનો અભાવ છે. એટલે અમે એમ નથી કહેતા કે અમે આગળ ને તમે આગળ, એ નથી. પણ સરકારે ખૂબ જ મજાની સુવિધાઓ કરી છે તો એનો આપણે લાભ લઈએ. સરકારની જે કઈ લાભો છે એનો પણ લાભ લઈએ. સાથે સાથે આપણો સમાજ જે રહી રહ્યો છે કુરિવાજો અને વ્યસનો, એના માટે જ આપણે આગળ આવી શકતા નથી. એને આપણે બધા જાણીએ, એને સમજીએ અને એકબીજાને ભેગા થઈએ. ડુંગરી ગરાસિયા અને ડુંગરી ભીલ આપણે બધા એક છીએ. એનો પણ નાતો આપણે ભેગો રાખીએ. આ જુદા કે અમે મોટા ને તમે નાના, તમે મોટા ને અમે નાના, એ પણ ન કરીએ. અને સાથે ખભે ખભા મિલાવી અને બંને સમાજો 126 ગામડા, પછી કોશીના, ખેડોમાં અને અમીરગઢ બધા જ ભેગા થઈએ અને દરેકનો એક જ પ્રકારનો રિવાજ થાય, એક જ પ્રકારની જે પ્રથા થાય અને દરેક સમાજો જીવે છે એ રીતે આપણે જીવીએ, એવું હું કહી અને વિરમું છું. જય હિન્દ, જય હિન્દ.